ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે કચ્છના ખેડૂતોને માર પડ્યો છે। ધાન્ય પાક, બાગાયતી પાક અને શાકભાજી પાકોને નુકસાન થયું છે। ઘઉં, એરંડા, વરિયાળી, ઈસબગુલ, ટમેટા, રીંગણ, મરચાં, શક્કરટેટી, દાડમ, કેરી સહિતના પાકમાં નુકસાન થયું છે। ભુજ તાલુકાના રેલડી, ચપરેડી, હટલનગરમાં ખેતીમાં ભારે નુકસાન છે। ખેડૂતો સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે। વરસાદ તો ભલે પડ્યો, વરસાદની સાથે જે પવન ચાલતો હતો ને એમાં કેરી જે લાગેલી હતી એ દાંડવા સાથે કેરીનો ખેરાવ પડી ગયો, એટલે બગીચાઓમાં જ કેરી ઘણી બધી પડી ગઈ। એ આ વર્ષે સારી કેરી હોવા છતાં પણ લોકોને કેરી ખાવી આ વર્ષે મોંઘી પડશે। તાપમાં, આ ઠંડીમાં, કાલે કેવો વાયરો હતો, કેવો વાવાઝોડામાં, કેવા ઠંડીમાં કે કેટલા હેરાન થયા હશે। આ બાવઠા માઠા ઘઉં, આ બકાલો બધો પલરે, એમાં સરકાર કંઈક તો સરકારને સામો કરવો જ પડે।